નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચર્સમાં બાળકો ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. આપણે આજે ભણવાના છીએ પ્રકરણ નંબર 6 જૈવિક પ્રક્રિયાનો ભાગ નંબર 8. ખાસ કરીને આપણો જે કન્સેપ્ટ છે એ આપણે લાસ્ટ ટાઈમ વહન વિશે વાત કરતા હતા બાળકો, કે ભાઈ ખરેખર જે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપણી જરૂરિયાતો છે એ કઈ રીતે આપણે સંતોષીએ છીએ. દરેક પ્રાણી શા માટે ઓક્સિજન મેળવે છે, જારક શ્વસન અને અજારક શ્વસન સાથે જે અણુઓમાં જે ઉર્જાઓ બહાર આવી રહી છે એ ઉર્જાઓનું સ્વરૂપ અને સંગ્રહ ક્યાં થાય છે એની વાત આપણે ઓલરેડી આપણા અગાઉના લેક્ચર્સમાં કરી ગયા છીએ. આજે આપણે ખાસ ભણવાનું છે કે ભાઈ વનસ્પતિની અંદર, બરાબર, સામાન્ય રીતે જે વનસ્પતિ છે એની અંદર આ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન કઈ રીતે થાય છે એ કન્સેપ્ટ આપણે સમજવો છે. જોઈએ, ચાલો સૌથી પહેલા વનસ્પતિની અંદર વહન. વનસ્પતિની અંદર વાયુનું વહન આપણો પ્રશ્ન છે, કન્સેપ્ટ. ઓલરેડી આના વિશે આપણે થોડી ઘણી ચર્ચા કરી ગયા છીએ. જ્યારે આપણે સ્વાવલંબી પદ્ધતિની વાત કરતા હતા એમાં કન્સેપ્ટ વિશે સમજ્યા છીએ કે ભાઈ સ્વાવલંબી પદ્ધતિમાં એવું કહેતા હતા કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં પોતાનો ખોરાક બનાવે છે અને એ ખોરાકમાં કાર્બન ડાયોક્સાઇડનો શું કરે છે ભાઈ, ઉપયોગ કરે છે. સાથે સાથે જે ઓક્સિજન છૂટો પડે છે એને એ વાતાવરણમાં ભેળવે છે. આ બધા કન્સેપ્ટ આપણે ભણી ગયા છે, બરાબર. હવે વનસ્પતિની અંદર એવું શું હોય છે કે જે સરળતાથી પોતાનો શું મેળવી શકે, ઓક્સિજન મેળવી શકે અને કાર્બન ડાયોક્સાઇડને દૂર કરી શકે, બરાબર. તો આપણી પાસે કન્સેપ્ટમાં એવું ભણતા હતા કે ભાઈ વનસ્પતિની અંદર વાયુના વિનિમય માટે, વનસ્પતિની અંદર વાયુઓના વિનિમય માટે, વિનિમય એટલે ઓક્સિજન મેળવવો, કાર્બન ડાયોક્સાઇડ દૂર કરવો, કાર્બન ડાયોક્સાઇડ દૂર કરવો, ઓક્સિજન મેળવવો, એટલે બરાબર વાયુઓના વિનિમય માટે એની અંદર વાયુ રંધ્ર આવેલા હોય છે. યાદ છે ને, બરાબર. કોણ આવેલા હોય? વાયુ રંધ્ર. અને આ વાયુ રંધ્ર આપને ખબર છે ક્યાં ક્યાં છે, બરાબર. વાયુ રંધ્ર પર્ણ, પ્રકાંડ અને ક્યાં આવેલા હોય? મૂળમાં આવેલા હોય, જ્યાંથી સરળતાથી એ ઓક્સિજન મેળવી શકે અને કાર્બન ડાયોક્સાઇડને દૂર કરી શકે, બરાબર. વાયુરંધ્ર એવી જ જગ્યાએ ફેલાયેલા હોય કે જ્યાં તે મેક્સિમમ કોના સંપર્કમાં રહી શકે? પર્યાવરણના સંપર્કમાં રહી શકે. એનું રીઝન, કારણ કે એને પર્યાવરણમાંથી જ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ મેળવવો છે. અને આ કન્સેપ્ટમાં આપણે વધારે ડીપમાં નથી જતા, કારણ કે આપણે ભણીને આવ્યા છીએ કે વાયુરંધ્ર એ રક્ષક કોષોથી ઘેરાયેલા હોય. જ્યારે રક્ષક કોષોની અંદર પાણી આવે એટલે એ ફૂલે, અને એ ફૂલે તો જ વાયુરંધ્ર ખુલે. અને જ્યારે રક્ષક કોષોમાં રહેલું પાણી દૂર થાય, બરાબર, સંકોચાય, અને પરિણામે વાયુરંધ્ર ઊંધી જાય, બંધ. તો આ પ્રક્રિયાની મદદથી વનસ્પતિ અંદર વાયુઓનું વહન કરે, અને એ વહન કરવા માટે કોની હાજરી હોય? વાયુરંધ્ર. આ વાયુરંધ્રમાં મુખ્ય ખાસ કયા વાયુઓનું વહન થાય? તો કે મુખ્ય કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનનું વહન પ્રસરણ પ્રક્રિયા વડે થાય. કઈ ક્રિયા? યાદ રાખશું ભાઈ, પ્રસરણ પ્રક્રિયા વડે આ બંને વાયુઓનું શું થાય? વહન, બરાબર. કઈ રીતે પ્રસરણ પ્રક્રિયા હોય જો સમજીએ. દાખલા તરીકે પર્ણ છે, એ પર્ણ ની અંદર આવેલા આ વાયુરંધ્ર, બરાબર. એ વાયુરંધ્ર જ્યારે ઓક્સિજન મેળવે તો એ ત્યાં ને ત્યાં જ ઓક્સિજન નથી રહેતો, પણ પર્ણની અંદર રહેલો ઓક્સિજન ધીમે 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 સમગ્ર વનસ્પતિમાં જઈ શકે. એ જ રીતે પ્રકાંડમાં રહેલો ઓક્સિજન સમગ્ર વનસ્પતિ, એ જ રીતે મૂળ મેળવેલો ઓક્સિજન સમગ્ર વનસ્પતિ માટે. તેનું રીઝન કે કોઈ એક જગ્યાએ જ્યાં વાયુરંધ્ર છે તેની આજુબાજુ જ ઓક્સિજન ન રહે, પરંતુ જેવી જેની જરૂરિયાત એ પ્રમાણે ત્યાં ઓક્સિજન પહોંચાડવામાં આવે. મૂળની જરૂરિયાત હશે તો મૂળ સુધી, પ્રકાંડની જરૂરિયાત હશે તો પ્રકાંડ સુધી, અને સમગ્ર વનસ્પતિની જરૂરિયાતો હશે તો આ મૂળ, પ્રકાંડ અને પર્ણ, આ ત્રણેય એવા સ્થાનો છે જ્યાં વાયુરંધ્ર આવેલા હોય. એ વાયુરંધ્રનું કાર્ય જે છે કે પ્રસરણ પ્રક્રિયા વડે
વનસ્પતિને પૂરતો કાર્બન ડાયોક્સાઇડ ખોરાક બનાવવા માટે અને જીવન જીવવા માટે શું જરૂરી છે? ઓક્સિજન. આ બંનેની જરૂરિયાતો પૂરી પાડવી. તો પ્રસરણ પ્રક્રિયા વડે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનનું શું થાય ભાઈ? વહન. બીજું, આ પ્રસરણ પ્રક્રિયાનો આધાર કોના ઉપર? કેટલો ઓક્સિજન મેળવવો અને કેટલો કાર્બન ડાયોક્સાઇડ મેળવવો એનો આધાર, પ્રસરણ પ્રક્રિયાનો આધાર એ વનસ્પતિની જરૂરિયાત પેલો, અને બીજું પર્યાવરણીય પરિસ્થિતિ કેવી છે અથવા પર્યાવરણીય અવસ્થા કેવી છે એના ઉપર ડિપેન્ડેબલ થાય. બરાબર? આપણે કહીએ કે ભાઈ મારે આ વસ્તુ જોઈએ છે પણ એની જરૂરિયાત કેટલી છે? જો જરૂરિયાત વધારે હશે તો તત્કાલીન મગાવશું, જરૂરિયાત ઓછી હશે તો થોડાક દિવસ પછી મગાવશું ને. તો મૂળ મુદ્દો અહીંયા છે કે ભાઈ કેટલો કાર્બન ડાયોક્સાઇડ વાયુરંધ્ર લે, કેટલો ઓક્સિજન વાયુરંધ્ર લે, એનું રીઝન કોના પર ડિપેન્ડેબલ છે? તો કે પર્યાવરણીય અવસ્થા. વનસ્પતિ ક્યાં પર્યાવરણ સાથે અનુકૂલિત થયેલી છે, ક્યાં સ્થળ ઉપર એ ઉગી રહી છે, બરાબર? એના ઉપર ડિપેન્ડેબલ છે. જો ભેજનું પ્રમાણ વધારે હશે, તાપમાન વધારે હશે, કેવી પરિસ્થિતિ છે એના ઉપર આધાર છે પ્રસરણની પ્રક્રિયાનો. બીજું, વનસ્પતિની જરૂરિયાત કેવી છે. જો વનસ્પતિ ખૂબ મોટી હોય તો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની જરૂરિયાત ઓલરેડી વધારે છે, કારણ કે શ્વસન પ્રક્રિયામાં ઝડપી થતી હશે. જો વનસ્પતિ છોડ સ્વરૂપે હશે, નાની હશે, તો એમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની જરૂરિયાત કેવી હશે ભાઈ? ઓછી હશે. તો મૂળ કન્સેપ્ટ કે વનસ્પતિની જરૂરિયાત કેવી છે એના ઉપર, અને બીજું પર્યાવરણીય અવસ્થા ઉપર આપણી પ્રસરણ પ્રક્રિયાનો શું રહેલો છે? આધાર. તો આ થયું આપણું ખાસ વનસ્પતિની અંદર જે રીતે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનનું વહન થાય છે. હવે આપણે જો કન્સેપ્ટ ભણવો છે કે ભાઈ રાત્રિ દરમિયાન પ્રસરણ પ્રક્રિયામાં મુખ્ય કોણ? રાત્રિ દરમિયાન. બરાબર? ચાલો સમજીએ. રાત્રિ દરમિયાન કોણ નહીં હોય? સૂર્યપ્રકાશ હશે નહીં. એટલે રાત્રિ દરમિયાન સૂર્યપ્રકાશની ગેરહાજરી હોવાથી કઈ ક્રિયા નહીં થાય? તો કે પ્રકાશ સંશ્લેષણ ની ક્રિયા નહીં થાય. જો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા નહીં થાય તો કોણ નહીં બને? ખોરાક બનશે નહીં. એટલે કોની જરૂરિયાત નહીં હોય રાત્રિ દરમિયાન? તો કે કાર્બન ડાયોક્સાઇડની જરૂરિયાત નથી. તો શેની જરૂરિયાત છે? તો આપણે એમ જ કહીએ છીએ ને કે છોડમાં રણછોડ છે, એટલે એનો મતલબ કે વનસ્પતિ પણ સજીવ છે, અને જે સજીવ છે એને શેની જરૂરિયાત પડે? ઓક્સિજનની જરૂરિયાત પડે. એટલા માટે રાત્રિ દરમિયાન O2 નું આપલે એ મુખ્ય પ્રક્રિયા થાય વનસ્પતિમાં. ક્યારે? રાત્રિ દરમિયાન. શું મેળવવો પડે એને? ઓક્સિજન. એટલે રાત્રિ દરમિયાન મુખ્ય પ્રક્રિયા કઈ? તો કે ઓક્સિજન મેળવવાની પ્રક્રિયા રાત્રિ દરમિયાન થાય. હવે વાત કરીએ દિવસ દરમિયાન. કોણ દેખાણા? તો કે સૂરજ દાદા દેખાણા. સૂરજ દાદા દેખાશે એટલે શું કરશે વનસ્પતિ ભાઈ? વનસ્પતિ પોતાનો શું બનાવશે? ખોરાક. કારણ કે એને જીવન જીવવા માટે અમુક કાર્યો કરવા માટે શેની જરૂરિયાત પડે? ખોરાક. અને ખોરાકમાંથી શું મેળવે? ઉર્જા. એ ઉર્જા મેળવવા માટે ખોરાક બનાવશે, અને એ ખોરાક બનાવવા માટે શેની જરૂરિયાત પડે? તો કે પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયામાં ખોરાક એમને બને નહીં, કારણ કે કાર્બોદિત બનાવવો પડે. અને વનસ્પતિ કાર્બોદિત શેમાંથી બનાવે? તો કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડમાંથી. એટલા માટે જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં જરૂરિયાત ઊભી થશે કાર્બન ડાયોક્સાઇડની, એટલે દિવસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડનું આપલે એની મુખ્ય ક્રિયા થશે. સૌથી વધારે પ્રસરણ કોનું થવું જોઈએ દિવસ દરમિયાન? કાર્બન ડાયોક્સાઇડનું. રાત્રિ દરમિયાન પ્રસરણ કોનું થવું જોઈએ? O2 નું. તો આ થયું આપણું વનસ્પતિમાં વહન, કે ભાઈ વનસ્પતિમાંની અંદર જે વાયુઓનું વહન છે, બરાબર, શ્વાસોશ્વાસની પ્રક્રિયા કઈ રીતે કરે છે, તો આ કન્સેપ્ટ વડે આપણે એને સમજી શકીએ. હવે વાત રહી પ્રાણીઓની. બરાબર, આપણે વહન ખાલી કઈ રીતે જોયું છે? તો કે ભાઈ વહન આપણે આપણા શરીર, પ્રાણીઓના શરીર અને વનસ્પતિનું શરીર, એની અંદર જે ગ્લુકોઝ જઈ રહ્યા છે એ ગ્લુકોઝનું દહન થવું ખૂબ જરૂરી છે. અને દહન થયા બાદ મીન્સ કે અજારક શ્વસનની અંદર, જારક શ્વસનની અંદર, અને જો અપૂરતો ઓક્સિજન હોય ત્યારે શું થાય એ કન્સેપ્ટ આપણે જોયા છે. હવે જોવું છે કે ભાઈ વનસ્પતિની અંદર મુખ્ય રીતે વહન જોયું, ત્યારબાદ
હવે જે કન્સેપ્ટ છે એ જોવો છે આપણે પ્રાણીઓની અંદર, બરાબર, વાયુનું વહન કઈ રીતે થાય એ શબ્દ સમજવા છે. ચાલો સમજીએ. પ્રાણીઓની અંદર વાયુનું વહન. અહીંથી સાત વાયુનું વહન પ્રાણીઓમાં જુદા જુદા પ્રાણીઓ ની અંદર આવેલા અલગ અલગ રચના ધરાવતા અંગો વડે વાયુની શું કરતા હોય? આપલે કરતા હોય છે. બરાબર. જુદા જુદા પ્રાણીઓની અંદર કન્સેપ્ટ એક જ હોય, રીઝન એક જ હોય કે એને શું મેળવવો છે? વાયુ. પણ જુદા જુદા પ્રાણીઓની અંદર આવેલા અલગ રચના ધરાવતા, અલગ રચના એટલે કન્સેપ્ટ એક જ યાદ રાખશું ખાસ કરીને બાળકો, કે એને શું મેળવવું છે? ભાઈ વાયુ. મારું જે નાક છે એ વાયુ મેળવવાનું જ કામ કર્યું, પણ મારા નાક અને હાથીના નાક વચ્ચે શું છે ભાઈ? ડિફરન્સ. બંને એક જ કામ કરે છે. શું? તો કે ભાઈ વાયુઓની જ આપલે કરે છે. એટલે રચના કેવી છે? અલગ અલગ. એટલે ખાસ જુદા જુદા પ્રાણીઓની અંદર આવેલા અલગ અલગ રચના ધરાવતા અંગો વડે વાયુઓની શું થશે ભાઈ? આપલે કરતા હોય છે. પરંતુ પ્રાણીઓના સંદર્ભે આપણે વાત કરતા હોય તો પ્રાણીઓના ભાગ આપણે બે રીતે પાડી શકીએ. એક છે સ્થળચર પ્રાણી. સ્થળચર. આ સ્થળચર પ્રાણીઓ વાયુઓ ક્યાંથી મેળવે? તો કે નામ જ એવું છે, સ્થળચર એટલે સ્થળ ઉપર રહેનારા. અને સ્થળ ઉપર રહેનારા હોય, જમીન ઉપર રહેનારા જે પ્રાણીઓ હોય એ વાયુઓ મેળવવાનો, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ ગુમાવવાનો એક જ ભાગ છે, અને એ છે વાતાવરણ. એટલે સ્થળચર પ્રાણીઓ હંમેશાને માટે વાયુઓની જરૂરિયાત, વાયુની જરૂરિયાત ક્યાંથી સંતોષશે પોતે? તો કે ભાઈ વાતાવરણમાંથી મેળવે. નેક્સ્ટ, સ્થળચર ની જગ્યાએ આપણે આવું કહીએ ને કે ભાઈ પૃથ્વી 4 ભાગોમાં વહેંચાયેલી, 3 ભાગમાં પાણીની અને 1 ભાગમાં જમીન. તો જમીનની વાર્તા પૂરી. હવે કોની વાર્તા કરશું ભાઈ? પાણીની. તો જે પાણીમાં રહે એને નામ આપીએ આપણે જળચર પ્રાણીઓ. જળચર પ્રાણી એ પોતાની વાયુની જરૂરિયાત ક્યાંથી મેળવે? તો કે એ જે પોતાની જે જરૂરિયાત છે વાયુઓની એ ક્યાંથી મેળવશે? તો કે જળમાંથી. જળમાંથી વાયુની આપલે થાય. બરાબર. એક ક્યાંથી મેળવે છે? તો કે જમીન ઉપર, મીન્સ કે વાતાવરણમાંથી મેળવે છે, જમીન ઉપર રહેનારા. અને જે જળચર પ્રાણીઓ છે એ ક્યાંથી મેળવે છે? તો કે જળમાંથી વાયુઓની આપલે કરે. હવે રીઝન સમજીએ આપણે, કન્સેપ્ટ થોડો, કે ભાઈ જળચર પ્રાણીઓ જળમાંથી વાયુ કઈ રીતે મેળવે? તો કે જળચર પ્રાણીઓ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ. હવે જળચર પ્રાણીઓ જ ન હોય, બરાબર. ખાસ કરીને યાદ રાખશું આપણે કે ભાઈ જે સમુદ્રી જીવસૃષ્ટિ છે એમાં ખાલી પ્રાણીઓનો સમાવેશ આપણે નથી કરતા, પણ સાથે સાથે બાળકો સમુદ્રના તળિયે જે લીલી વનસ્પતિઓ છે, એનો મતલબ તળિયે જે ઉગેલી વનસ્પતિ છે એને શેની જરૂરિયાત રહેવાની છે? કાર્બન ડાયોક્સાઇડની. એટલે એની પણ વ્યવસ્થા ઓલરેડી કુદરતે કરી દીધી છે કે ભાઈ એને પણ શ્વસન માટે ઓક્સિજન અને ખોરાક બનાવવા માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂરિયાત હશે. તો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ અલ્પ માત્રામાં પાણીમાં દ્રાવ્ય થયેલા છે. કેવી માત્રામાં? અલ્પ માત્રામાં. મીન્સ કે જળચર જે પ્રાણીઓ છે જે વાયુઓમાંથી જે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ મેળવે છે, જે વાતાવરણમાંથી જે મેળવે છે, એના સંદર્ભે પાણીની અંદર અલ્પ માત્રામાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ કેવા થયેલા છે? દ્રાવ્ય થયેલા. અને આ દ્રાવ્ય વાયુઓનો ઉપયોગ, આ દ્રાવ્ય વાયુઓનો ઉપયોગ કોણ કરે? તો કે જળચર પ્રાણીઓ.
લ્યો બરાબર. ચાલો હવે ખાસ યાદ રાખશું કન્સેપ્ટને કઈ રીતે યાદ રાખવું આપણે સમજતા જઈએ, જોતા જઈએ. બાળકો આપણે એવું કહીએ છીએ કે ભાઈ સૌથી વધારે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની માત્રા ક્યાં છે? તો કે વાતાવરણની અંદર છે. સૌથી ઓછી માત્રામાં ક્યાં ઓગળેલો છે? તો કે પાણીની અંદર ઓગળેલો છે. તો એના સંદર્ભે આપણે એવું લખીએ કે જોવો જી, વાયુઓના સંદર્ભે સ્થળજ જે પ્રાણી છે, બરાબર, સ્થળજ, એનો શ્વાસ દર, સોરી, જળચર પ્રાણીઓનો શ્વાસ દર સ્થળજ પ્રાણીઓના શ્વાસ દર કરતા કેવો હશે? વધારે હશે. એનું રીઝન વાયુઓના સંદર્ભે હું ભણવો છે આપણે શ્વાસ દર. શ્વાસ દર એટલે શ્વાસ કેટલી વાર લઈએ છે એકાઉન્ટ. એનું રીઝન સમજીએ કે જળચર પ્રાણીઓનો શ્વાસ દર વધારે શા માટે છે? એનું કારણ એમાં અલ્પ માત્રામાં શું થયેલા છે? ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ ઓગળેલો. જો અલ્પ માત્રામાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ મળતો હશે તો એનો મતલબ એને શ્વાસ લેવાની જે ઝડપ હશે કેવી હશે? વધારે હશે. સેમ કન્ડિશન આપણે જ્યારે ઓક્સિજનની માત્રા આપણા શરીરમાં ઓછી થાય તો આપણે શ્વાસ લેવાની પ્રક્રિયા કેવી કરીએ બાળકો? વધારે. પરંતુ સ્થળજ પ્રાણીઓમાં એ તો સીધો જ વાયુ, વાતાવરણમાંથી વાયુ મેળવે છે, પણ વાતાવરણની અંદર વાયુઓનું પ્રમાણ કેવું છે? વધારે. એટલે એનો શ્વાસ દર જળચર પ્રાણીઓની સાપેક્ષે કેવો હશે? ઓછો હશે. એટલે ખાસ યાદ રાખશું કે ભાઈ જળચર પ્રાણીઓનો શ્વાસ દર કેવો હોય? વધારે હોય છે. રેડી? ચાલો હવે વાત કરીએ સ્થળજની. તો વાત થઈ ગઈ કે ભાઈ આવી રીતે મેળવે, સોરી, જળચરની. હવે મૂળ મુદ્દો સ્થળજ પ્રાણીઓમાં. સ્થળજ પ્રાણીઓમાં શ્વસન કરવા માટે જુદા જુદા શ્વસન, સોરી, આમને રાખીએ, સ્થળજ પ્રાણીઓમાં વાયુઓની આપ-લે કરવા માટે ભિન્ન ભિન્ન અંગોનો શું થયું હોય? રચના થઈ હોય. પણ દરેક અંગમાં ખાલી એની રચના અલગ હોય, કન્સેપ્ટ એક જ હોય. એને શું મેળવવા છે ભાઈ? વાયુઓ. શું ગુમાવવા છે ભાઈ? વાયુઓ. બરાબર. તો મૂળ રીઝન કે સ્થળજ પ્રાણીઓમાં વાયુઓની આપ-લે કરવા માટે ભિન્ન ભિન્ન અંગોની રચના થઈ હોય. હવે ભિન્ન ભિન્ન અંગોની રચના થઈ, પરંતુ દરેક અંગ વચ્ચે એક સામ્યતા હોય કે જેટલી સપાટી વાયુઓ સાથે કનેક્ટેડ રહે એટલા એમાંથી વાયુઓ કેવા લઈ શકાય? વધારે. એટલો જ એ સપાટી વડે વાયુ વધારે ગુમાવી શકાય. એટલે દરેક અંગની રચના અલગ અલગ હોય, પણ બધા વચ્ચે એક એવી સામ્યતા છે જેને આપણે સમજીએ. દરેક અંગમાં એક એવી રચના છે કે જે તે અંગની સપાટીનું ક્ષેત્રફળ વધારી શકે. હવે એનાથી ફાયદો શું ભાઈ? જેટલી સપાટીનું ક્ષેત્રફળ વધારીએ એટલે તો જેટલી ક્ષેત્રફળની સપાટી વધશે એટલો ફાયદો કે એટલો વાયુઓનો વિનિમય કેવો કરીએ ગાય? વધારે. અને જેટલો વાયુઓનો વિનિમય વધારે થશે એટલો ફાયદો આપણા શરીરમાં ઉર્જા મેક્સિમમ ઉત્પન્ન થાય. અને જેટલી ઉર્જા મેક્સિમમ ઉત્પન્ન થાય એટલી આપણી જૈવિક પ્રક્રિયા સારી બનશે. તો કન્સેપ્ટ એ છે કે ભલે ભિન્ન ભિન્ન અંગો આવેલા હોય, પણ દરેક અંગ વચ્ચે એક એવી સામ્યતા છે કે દરેક અંગની અંદર એક અંગમાં સપાટીનું ક્ષેત્રફળ કેવું હશે? વધારે હોય. અને જેને કારણે એ વાયુનો વિનિમય એની સાથે કેવો કરીએ ગાય? વધારે. સમજીએ. તેથી વાયુનો વિનિમય વધારે થાય. જે સપાટી વાયુઓનો વિનિમય કરતી હોય એ સપાટી અત્યંત નાજુક હોય. એનું રીઝન કારણ કે કોઈ સોલિડ પદાર્થ
કે કોઈ લિક્વિડ પદાર્થ આપણે પસાર કરવાનો છે નહીં. આપણે તો કેવો પદાર્થ આપવાનો છે ભાઈ? ગેસ. ગેસીસ ફોર્મ આપણે એને પસાર કરવા છે. એટલે ગેસીસ ફોર્મ પસાર કરવા માટે જે સપાટી આ કામ કરતી હોય વાયુનો વિનિમય, એ સપાટી અત્યંત નાજુક હોય. સપાટી અત્યંત નાજુક અત્યંત નાજુક હોવાથી એને શરીરની બહાર રખાય નહીં, કારણ કે એનું શું કરવું પડે? રક્ષણ કરવું પડે. એટલે એને ક્યાં રાખવી પડે? શરીરની અંદર. બરાબર. અત્યંત નાજુક હોવાથી આ સપાટીને રક્ષણ હેતુથી શરીરની અંદર રાખવામાં આવે છે. હવે શરીરની અંદર રાખવામાં આવે તો તરત પ્રશ્ન થાય કે વાતાવરણે કેમ સંપર્ક કરે? જો વાતાવરણે સંપર્ક ન કરે તો હું ન દાખલ થાય ભાઈ? વાયુ દાખલ નથી થવાના. ક્ષેત્રફળની સપાટી ભલે ગમે એટલી વધારો. તો ખાસ બાળકો કે એને વાતાવરણના સંપર્કમાં લાવવા માટે આપણા શરીરની અંદર કે સ્થળજ પ્રાણીઓના શરીરની અંદર, નવો મુદ્દો, સ્થળજ પ્રાણીઓના શરીરની અંદર એ વાતાવરણમાં રહેલા એ વાયુઓને આ સપાટી સુધી પહોંચાડવા માટે શરીરમાં એવી રચના આવેલી હોય કે બહારના વાયુ સરળતાથી ક્યાં પહોંચી દે? શરીરની અંદર. મારું કામ સેમ કન્ડિશન, વાત વિનિમયનું કામ મારા ફેફસા કરી રહ્યા છે, પણ ફેફસા તો શરીરની અંદર છે. હવે એના સુધી મારે હવા પહોંચાડવી હશે તો મારા શરીરની અંદર એક એવી રચના છે કે જે બહારની હવાને ફેફસા સુધી પહોંચાડે, અને એ એટલે નાક અને શ્વસન નળીનો ભાગ. તો અહીંયા એ જ કન્સેપ્ટ, આ અંગો સુધી વાયુને પહોંચાડવા માટે પ્રાણીઓમાં શ્વસનાંગ આવેલા હોય છે. શ્વસનાંગ એટલે બીજું કાંઈ નહીં, શ્વસન કરવાના અંગ. જે કોના સુધી પહોંચાડીએ ગયા? તો કે ત્યાં સુધી વાયુ લઈ જાય જ્યાં ક્ષેત્રફળ વધાર ધરાવતી સપાટી હોય, અને એ કામ શું કરશે? તો મેક્સિમમ વાયુનો શું કરશે? એમાંથી વિનિમય. તો આ થઈ બાળકો આપણા સ્થળજ પ્રાણીઓની વાત. હવે મૂળ મુદ્દો, મનુષ્યની અંદર વાયુઓનું વિનિમય કઈ રીતે થાય છે એ કન્સેપ્ટ આપણે ભણવાનો છે. તો સમજીએ મનુષ્યના અંદર વાયુનો વિનિમય. મનુષ્યમાં વાયુનું વહન અથવા વિનિમય, જે તમે કહો એ. તો હમણાં જ ભણ્યા કે ભાઈ મનુષ્યની અંદર મુખ્ય સપાટી ક્ષેત્રફળ વધારવાનું કામ ફેફસા કરે, પણ ફેફસા સુધી હવા પહોંચાડી શકાય એમ છે નહીં. એનું રીઝન, કારણ કે ફેફસા તો સીધા સીધા સંપર્કમાં નથી, અને હવા પહોંચાડવા માટે આપણે શ્વસનાંગનો ઉપયોગ કરીએ, અને એ શ્વસનાંગ એટલે આપણું નાક. એટલે નસકોરા મારફતે મનુષ્યના શરીરમાં હવા કોના મારફતે જાય? તો કે નસકોરા મારફતે. બરાબર. હવા નસકોરા મારફતે દાખલ થાય છે. હવે નસકોરા મારફતે જે હવા દાખલ થઈ, બરાબર, વાતાવરણમાંથી આપણે મેળવતા હોય, તો એની અંદર ઘણા બધા બેક્ટેરિયા હોય, ધૂળના રજકણો હોય. હવે જો એ બધું ફેફસાની અંદર જાય તો શરીર માટે હાનિકારક છે. એટલા માટે દાખલ થયેલી હવાને શુદ્ધ કરવા માટે નાકની અંદર દાખલ થયેલી હવામાં અશુદ્ધિનું પ્રમાણ હોય, એટલે શુદ્ધ ન હોય. બરાબર. પછી એમાં ધૂળના રજકણો હોય, બેક્ટેરિયા હોય, જે હોય, સીધું જ નામ આપી દે, અશુદ્ધિનું પ્રમાણ હોય છે. હવે એ અશુદ્ધિમાંથી મારે શુદ્ધ હવા બનાવી છે, તો નાકની અંદર શું કરવામાં આવે? તો કે ભાઈ નાકની અંદર શ્લેષ્મ ચીકણો પ્રવાહી પદાર્થ, શ્લેષ્મ અને નાના નાના વાળ રોમ આવેલા હોય. બરાબર. તંતુ એકદમ નાના નાના રૂવાટી જેવા વાળ આવેલા હોય, જેનાથી ફાયદો શું થશે? તો જેનાથી ફાયદો એ થાય કે કોઈ રજકણો છે ધૂળના, અથવા કોઈ એકદમ અશુદ્ધિનું પ્રમાણ ધરાવતી જ્યારે હવા હોય ત્યારે એ નાકની અંદર જડતું શ્લેષ્મ અને નાના નાના વાળ,
આ ધૂળના રજકણોને પોતાની સાથે ચોંટાડી દેશે અને પરિણામે જે અશુદ્ધ હવા હતી એ થોડી ઘણી શું બની ગઈ ભાઈ? શુદ્ધ હવા થઈ. કારણ કે એમાંથી મોટા ભાગના જે ધૂળના રજકણો છે, બેક્ટેરિયા છે, એ કોના મારફતે ચોંટી જશે નાકની અંદર? શ્લેષ્મના મારફતે. એકદમ ચીકણો પ્રવાહી. સાથે સાથે જે નાના વાળ રોમ છે એ પણ આ જ કાર્ય કરે. તો દાખલ થયેલી અશુદ્ધ હવાને આપણે શું બનાવી દીધી ભાઈ? શુદ્ધ. હવે આ હવા જે શુદ્ધ હવા છે એ શુદ્ધ હવા ગ્રીવા કે કંઠનળી મારફતે, ગ્રીવા કે કંઠનળી મારફતે ફેફસામાં દાખલ થાય. જે આપણી કયું અંગ છે? તો કે ભાઈ વાયુ વિનિમયનું સૌથી વધારે ક્ષેત્રફળ ધરાવતું અંગ એટલે આપણા ફેફસા. બરાબર? સમજીએ. આ જે શુદ્ધ હવા કોની મારફતે શુદ્ધ થઈ? તો પેલા નાના રોમ અને કોણ હતા ભાઈ? ક્યાં ગયા? શ્લેષ્મ પદાર્થ. આના વડે જે શુદ્ધ હવા થઈ એ શુદ્ધ હવા ગ્રીવા કે કંઠનળી મારફતે ક્યાં દાખલ થાય? ફેફસામાં. અને આ ગ્રીવા, ખાસ સમજીએ, ગ્રીવા, ગ્રીવા, ગ્રીવાની અંદર સી આકારના કાસ્થિમય રચના હોય. જે કાસ્થથી ગોઠવાયેલા છે એ કઈ આકારે ગોઠવાયેલા છે? સી આકારની. એનું રીઝન સમજીએ હમણાં. ગ્રીવાની અંદર સી આકારના કાસ્થિમય રચના હોય. હવે સી આકારની કાસ્થિમય રચના હોય એનાથી ફાયદો શું બાળકો? બરાબર? એને બદલે ગ્રીવાને આવી રાખ્યું હોત તો ભાઈ પાઇપ જેવી, તો પ્રોબ્લેમ શું થાત? તો પ્રોબ્લેમ એ થાત કે જ્યારે ફેફસાની અંદર હવા દાખલ થતી હોય, બરાબર, નસકોરા મારફતે જે હવા લઈએ તો આ પાઇપ થોડોક શું થાત? સ્થિતિસ્થાપક હશે. જે કંઠનાળી હશે કેવી હશે? સ્થિતિસ્થાપક. તો પરિણામે આ થોડુંક ખુલશે. પણ જ્યારે ફેફસાને માંથી હવા દૂર થાય, એટલે કે આપણે ઉશ્વાસની પ્રક્રિયા કરતા હોય ત્યારે કંઠનળી સંકોચાય, ફરીથી દૂર થાય, સંકોચાય, દૂર થાય, સંકોચાય. એને બદલે જો તમે સી આકારની લ્યો તો એક રીઝન એ વસ્તુ ફાઇનલ થશે કે આપેલી જે કંઠનળી છે એની સ્થિતિસ્થાપકતા ઘટાડી શકાય, સાથે સાથે આ માર્ગ ખુલ્લો રહે, એટલે સતત આપણે શું મેળવી શકીએ? હવા મેળવી શકીએ. એટલે હંમેશાને માટે યાદ રાખીએ, સી આકારની કાસ્થિમય રચના હોય અને એ કાસ્થિમય રચનાનું કામ હવાને અંદર લઈ જતો માર્ગ સુનિશ્ચિત કરે. સુનિશ્ચિત કરે એટલે બરાબર, ખોલબંધ ન થાય પણ કન્ટિન્યુ કેવી રીતે? તો કે ભાઈ આમ, જેના કારણે શું થશે? આવી રીતે સ્થિતિસ્થાપકતા દેખાડતી હોય. જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે શું થશે? ખુલશે. જ્યારે શ્વાસ છોડીએ ત્યારે પાછી ફરી બંધ થાય, પાછું ખુલશે, બંધ થાય. પણ જેના બદલે આમ હોત તો એકદમ સંકોચાય અને ખુલે, સંકોચાય અને ખુલે. બરાબર? ઓલા પાઇપ જેવી વાત છે બાળકો, કે જ્યારે આપણે પાઇપમાંથી કોઈ હવા પસાર કરીએ તો પાઇપ કેવો થઈ જાય? ફૂલાઈ જાય. અને જેવી હવા દૂર થાય એટલે પાઇપ શું થઈ જાય? સંકોચાય. જેમ આપણા ઓલા વાયુરંધ્રો કામ કરે એમ, કે પાણી દૂર થાય એટલે સંકોચાઈ જાય, ભેગા થઈ જાય, અને પાણી આવે એટલે પાછા ફૂલે. તો અહીંયા એક પ્રોબ્લેમ થાય. એટલા માટે સી આકારની કેવી રચના હોય? કાસ્થિમય રચના. અને એ કાસ્થિમય રચનામાં સરળતાથી હવાનો માર્ગ શું કરી શકાય? સુનિશ્ચિત કરી શકાય. હવે ગ્રીવા મારફતે આવેલી જે હવા છે એ ક્યાં દાખલ થઈ? ફેફસાની અંદર. પરંતુ ફેફસાની અંદર આવતા જ એક જ હું દોરું છું, બરાબર? એક જ ફેફસું દોર્યું છું, કારણ કે આપણે ખાલી કન્સેપ્ટ સમજવાના છે. ફેફસાની અંદર આવતા જ હવા નાની નાની નળિકાઓમાં વિભાજિત થઈ જાય. જેટલી નાની નળીઓ હશે એટલું પ્રેશર કેવું હોય? વધારે. કારણ કે એક પાઇપમાંથી 10 પાઇપ દૂર પાડો એટલે એનું પ્રેશર કેવું થશે? વધારે થાય. અને એ પ્રેશરવાળી હવા અંતે એક ફુગા જેવી રચનામાં દાખલ થાય. એક જ દોર્યું છે. અને એ ફુગા જેવી રચના એટલે વાયુ કોષ્ઠ. તો સમજીએ કન્સેપ્ટ ફેફસાના ભાગનો. દાખલ થયેલી હવા ગ્રીવા મારફતે દાખલ થયેલી હવા ફેફસામાં
નાની નાની નલિકાઓમાં શું પામે ભાઈ? વિભાજન. બરાબર. ફેફસામાં નાની નાની નલિકાઓમાં વિભાજન થાય. શું કામ ભાઈ નાની નાની નલિકાઓમાં વિભાજન થયું? એનું રીઝન પ્રેશર વધે, અને જેટલું પ્રેશર વધે એટલો ફુગો વધારે ફૂલે. બરાબર. તો મૂળ રીઝન નાની નાની નલિકાઓમાં વિભાજન થાય અને નળીઓના છેડે ફુગા જેવી રચના હોય છે, અને આ ફુગા જેવી જે રચના છે એનું કામ, કાર્ય, એને નામ આપીએ વાયુ કોષ્ઠ. અને પછી શું સમજીએ એનું ભાઈ? કાર્ય. ફુગા જેવી રચના છે એને નામ આપશું આપણે વાયુ કોષ્ઠ. રચના હોય છે જેને શું બોલાય? વાયુ કોષ્ઠ. કોષ્ઠ એટલે પટારો, ભાગ મોટો, જ્યાં જગ્યા વધારે હોય એવો. અને વાયુ એટલે કોને સમાવે? વાયુઓને. આ વાયુ કોષ્ઠનું કાર્ય શું ભાઈ? હવે મૂળ કન્સેપ્ટ આપણે સમજતા જઈને ભણતા જઈએ. વાયુ કોષ્ઠ, વાયુ કોષ્ઠનું મૂળ કાર્ય વાયુઓનો વિનિમય કરે. શું કરે ભાઈ? વાયુઓનો વિનિમય. વાયુઓના વિનિમય સાથે સંકળાયેલું છે. અને એ વાયુઓમાં કોણ? તો કે મૂળ કારણ ઓક્સિજન મેળવે અને કાર્બન ડાયોક્સાઇડને શું કરે? દૂર. જ્યારે ઓક્સિજન શું કરે ભાઈ? મેળવે. એ જ વાયુ વિનિમય. બરાબર. તો વાયુ કોષ્ઠનું મૂળ કાર્ય વાયુઓનો વિનિમય છે. અને એ ફેફસામાં દાખલ થયેલી જે હવા છે, બરાબર, શ્વસન મારફતે લીધેલો ઓક્સિજન ને મેળવશે અને કાર્બન ડાયોક્સાઇડને શું કરશે? દૂર. પણ એ વાયુ કોષ્ઠ કામ નહીં કરે. વાયુ કોષ્ઠની અંદર તો ફક્ત શું આવી છે ભાઈ? હવા આવી છે. પણ વાયુ કોષ્ઠની ઉપર એક વાયુ કોષ્ઠ દોરીએ અને સમજીએ. વાયુ કોષ્ઠની ઉપર એકદમ જાળી જેવી રચના હોય. આપણે ઘણીવાર મકર સંક્રાંતિએ કાગળના ડૂચામાં એના ઉપર આપણે દોરો વીંટીને એક દડો બનાવ્યો હોય, તમે જોયો હોય, ગોળ. બરાબર. સેમ કન્ડિશન. જે કાગળનો ડૂચો છે એને વાયુ કોષ્ઠ સમજી લો, અને એના ઉપર જે મેં દોરો વીંટવો છે એને હું રક્તવાહિની કહું. શું કહું? રક્તવાહિની. જે જુદા જુદા અંગોથી કાર્બન ડાયોક્સાઇડ રુધિર ક્યાં લાવતી હશે? વાયુ કોષ્ઠ પાસે. અને વાયુ કોષ્ઠમાં કાર્બન ડાયોક્સાઇડ આપી દે અને ત્યાંથી હું મેળવી લે? ઓક્સિજન. પાછો એ ક્યાં પહોંચાડે? જુદા જુદા કોષ સુધી. બરાબર. તો મૂળ મુદ્દો, વાયુ કોષ્ઠની આજુબાજુ રક્તવાહિની આવેલી હોય. રક્તવાહિનીની જાળીદાર રચના હોય, જેને યાદ રાખશું કઈ રીતે? તો કે મેં હમણાં જ કીધું, મકર સંક્રાંતિએ જ્યારે આપણે પેલા દોરનો શું બનાવીએ છીએ ભાઈ? ગોળ દડો. બરાબર. તો એવી જ આ રચના છે કે વાયુ કોષ્ઠની આજુબાજુ રક્તવાહિનીની જાળીદાર રચના હોય, અને આ રક્તવાહિનીની અંદર રક્તવાહિની એ વાયુ કોષ્ઠમાંથી શું મેળવશે? ઓક્સિજન મેળવે અને કાર્બન ડાયોક્સાઇડને શું કરે? દૂર. બરાબર. ફરીથી કોને આપી દે? વાયુ કોષ્ઠને. એ વાયુ કોષ્ઠ ફરીથી ગ્રીવા મારફતે, ઉશ્વાસની પ્રક્રિયા મારફતે કાર્બન ડાયોક્સાઇડને ક્યાં ફેંકે? બહાર. આ થયું આપણું મૂળભૂત શ્વસન. પરંતુ હવે જે સમજવાનું છે ખાસ છે કે આ બધું કાર્ય કરવા માટે સૌથી સપાટી ક્ષેત્રફળ વધારતું કોણ? ફેફસું. બરાબર. તો એનું કાર્ય શું છે? તો એ જરાક સમજીએ. ફેફસાનું કાર્ય, ફેફસાનું કાર્ય એ છે કે પોતાની સપાટીમાં વધારો કરે. જેટલો એની સપાટીમાં વધારો કરે એટલો ફાયદો, કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનો જે વાયુ વિનિમય છે એનો સમય વધારી શકાય. એટલે ખાસ આપણી ટેક્સ્ટબુકમાં એક વર્ડ્સ માર્યા છે કે ભાઈ ફેફસું એ વાત વિનિમય માટે વિશિષ્ટતા દર્શાવે છે. વળી કેવી વિશિષ્ટતા? તો કે જ્યારે હવા દાખલ થાય અને ઉશ્વાસની પ્રક્રિયાઓ થતી હોય, શ્વાસોશ્વાસ અને ઉશ્વાસની પ્રક્રિયા, ત્યારે ફેફસાનું જે સપાટી છે એ વધે અને પરિણામે ઓક્સિજન મેળવવા માટે રક્તવાહિનીને અને કાર્બન ડાયોક્સાઇડ ગુમાવવા માટે રક્તવાહિનીને સમય કેવો મળે? વધારે. એટલે એ એની વિશિષ્ટતા છે. અને હવે આપણે સમજવું છે કે ભાઈ ખરેખર શ્વાસોશ્વાસની પ્રક્રિયા કઈ રીતે થાય છે. બરાબર. ચાલો કન્સેપ્ટ ક્લિયર કરીએ. જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ, હવે જ્યારે શ્વાસ ઓક્સિજન સાથે
આપણો પનારો પડ્યો છે, કારણ કે આપણે ખોરાક બનાવવા માટે ઓક્સિજનની જરૂરિયાત છે, દહન કરવું ફરજિયાત છે. એટલા માટે જ્યારે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરતા હોય ત્યારે આપણો જે પાછળી ભાગ છે, ઉપરનો ભાગ ફેફસા ફૂલાય. જો બરાબર સમજીએ તો ઉરોદર પટલ એટલે કે પેટ, ઉરોદર પટલ ચપટો બને અને ઉરુષીય ગુહા મોટી બને. એનું રીઝન કારણ કે પેટમાં પોલાણ વધે, પોલાણ જેટલું વધે એટલી ગુહા એટલે ગુફા, બરાબર. એનું મૂલ્ય કેવું થાય? મોટું થાય. તો કન્ડિશન એ છે કે જ્યારે શ્વાસ અંદર દાખલ કરીએ ત્યારે પાછળીઓ ફૂલે. આ જે ભાગ છે એ કેવો થાય છે? ફૂલે, બરાબર. પાછળીઓનો ભાગ ફેફસાઓ ફૂલે. એનું રીઝન કારણ કે હવા ક્યાં ગઈ? અંદર. હવા અંદર જશે તો શ્વાસોશ્વાસની પ્રક્રિયાને કારણે ફેફસાની સપાટીમાં શું થાય ભાઈ? વધારો. એટલે જ્યારે હવા અંદર દાખલ થાય ત્યારે પાછળીઓનો ભાગ ફૂલે, મીન્સ કે પહોળો થાય, વિસ્તરે. અને જ્યારે ઉરોદર પટલ કેવો બનશે? ચપટો બને અને ઉરુષીય ગુહા મોટી બને, પોલાણ વધારે થાય. હવે પોલાણ વધારે થાય એટલે બહારની હવાનું દબાણ વધે, જ્યારે અંદરની હવાનું દબાણ ઘટે. એનું રીઝન જોવો જોઈએ. એક સૂત્ર P = F/A, આ દબાણનું સૂત્ર છે. A એટલે ક્ષેત્રફળ, બરાબર. આવું કહી શકાય. ક્ષેત્રફળ વધે, વ્યસ્ત સંબંધ, ક્ષેત્રફળ વધે તો દબાણ ઘટે. જો એ જ કન્ડિશન, ઉરુષીય ગુહા મોટી થઈ, ક્ષેત્રફળ વધ્યું તો દબાણ ઘટ્યું, એટલે અંદર દબાણ ઓછું, બહાર દબાણ વધારે. એટલે હવા ક્યાં આવે? અંદર દાખલ થાય. જ્યારે હવા અંદર દાખલ થાય, એક આવડે એટલે બીજું આનાથી ઉલટું થાય, બરાબર. જ્યારે કાર્બન ડાયોક્સાઇડ ગુમાવવાની વાત આવે, જ્યારે હવા અંદર દાખલ થાય ત્યારે પાછળીઓ વિસ્તરે એટલે કે ફેલાય, પરંતુ ઉરુષીય ગુહા કેવી બને? મોટી બને. અને ઉરોદર પટલ ઉરુષીય ગુહા મોટી બને અને જે પેટ છે એનો જે ભાગ છે કેવો બનશે? ચપટો. એટલે પરિણામે ઉરુષીય ગુહા મોટી બને. અને જો ઉરુષીય ગુહા મોટી બને તો એનું ક્ષેત્રફળ વધે. ક્ષેત્રફળ વધે તો હમણાં જ ભણ્યા દબાણ ઘટે. એટલે અંદરના ભાગમાં દબાણ ઘટે. કયા ભાગમાં? તો કે અંદર. પરંતુ બહારના ભાગમાં દબાણ વધે અને પરિણામે હવા બહારથી ક્યાં દાખલ થાય? અંદર. ક્યાં દાખલ થશે બહારથી ભૈયા? અંદર. તો આ રીતે થયું આપણો શ્વાસની પ્રક્રિયા. અને આનાથી ઉલટું શું થશે? ઉશ્વાસ. ઉશ્વાસમાં શું થાય? પાછળીઓ પાછળ જાય, જુદો. અને પેટ મીન્સ કે ઉરુષીય ગુહા કેવી બને? નાની બને. ઉરુષીય ગુહા નાની બને તો અંદર દબાણ વધે, જ્યારે બહાર દબાણ ઘટે. એટલે શ્વાસ ક્યાં ફેંકીએ? બહાર. તો આ થયું આપણું સામાન્ય જે મનુષ્યોમાં શ્વસન થાય એની વાત. પણ બાળકો ખાલી પ્રસરણ દાબ વડે શું ભાઈ સમગ્ર શરીરમાં આ પ્રસરણ દાબ કહેવાય, બરાબર. ઓક્સિજન આવ્યો અંદર, કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળો, પણ બધું દબાણ વડે જ થાય છે અને દાબથી જ થાય. એટલે નામ અપાય પ્રસરણ દાબ, કે ભાઈ શરીરની અંદર પ્રસરણ દાબ વડે વાયુઓનો વિનિમય થાય છે. તો આખા શરીરમાં શું પ્રસરણ દાબ વડે જ ઓક્સિજન મોકલી શકાય? નહીં. એનું રીઝન આપણી ટેક્સ્ટબુકની અંદર આ જ્યારે મનુષ્યમાં વહન પૂરું થાય ને ઉપરના ભાગે આપ્યું છે કે ભાઈ જો શરીરની અંદર પ્રસરણ દાબ વડે જો ઓક્સિજન પહોંચાડવામાં આવતો હોત તો ફેફસા દ્વારા લીધેલા ઓક્સિજનને પગના અંગૂઠા સુધી પહોંચતા 3 વર્ષ જેટલો સમય લાગે, બરાબર. આટલું જાણો એવો શબ્દ નહીં આપ્યો છે. જો આટલો બધો સમય લાગે તો જે કોષો છે એ જીવંત રહી શકે નહીં. એટલા માટે શરીર આવતા લેક્ચરમાં ભણવાના છીએ. અત્યાર સુધી આપણે મનુષ્યમાં શ્વસન કઈ રીતે થાય છે એ જોયું છે. સાથે સાથે આપણે પ્રસરણ દાબની ન હોય ત્યારે કઈ રીતે મનુષ્યમાં શ્વસનની પ્રક્રિયા થાય એ જોવાનો ટોપિક આપણો બાકી છે. એ આપણા નેક્સ્ટ લેક્ચર્સમાં જોઈશું. પણ બાળકો ખાસ યાદ રાખવાના છીએ કે ભાઈ વનસ્પતિની અંદર વહન, જળચર પ્રાણીઓની, સ્થળચર પ્રાણીઓની અંદર અને મનુષ્યની અંદર જે શ્વસન કઈ રીતે થાય છે એ કન્સેપ્ટ આપણે જોયો છે. હવે પછીનો જે લેક્ચર છે એમાં આપણે ખાસ એક પોઈન્ટ જોવાના છે કે ભાઈ શરીરમાં ખાલી પ્રસરણ દાબ વડે જ ઓક્સિજન મોકલી શકાતો નથી, પણ એક બીજી રીત પણ છે એ પણ જોઈશું. અને ત્યારબાદ આપણે વહન કન્સેપ્ટ જોવાના છે કે ભાઈ હવે આ બધું જે ખોરાક બની ગયો, ઓક્સિજન મેળવાઈ ગયો, પણ એનું વહન જુદા જુદા કોષો સુધી કરવું પડે. જો ન કરવામાં આવે તો શું પ્રોબ્લેમ થાય એ બધી ઘટનાઓ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છીએ. અસ્તુ.